અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય આજે પણ થંભી ગયો હોય તેવી સ્થિતિ છે। આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને નીકળેલો સાહિલ હવે ક્યારેય પરત નહીં ફરે એ હકીકત પરિવાર આજે પણ સ્વીકારી શક્યો નથી। 1 વર્ષ બાદ પણ માતા પિતાના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે સાહિલની યાદો જીવંત છે। સાહિલની બહેન શાઇસ્તા પટેલે જણાવ્યું કે તેમના માતા પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે અને પરિવાર હજુ ન્યાયની રાહ જોઈ રહ્યો છે। પરિવારનો આક્ષેપ છે કે દુર્ઘટના બાદ અપાયેલા સહાય અને સહકારના વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી। 1 વર્ષ બાદ પણ પરિવારનો એક જ સવાલ છે, શું તેમને ન્યાય મળશે? ભરૂચ જિલ્લા ભાજપ ઉપક્રમ બધી દિવસો હાલમાં પણ ચાલુ છે। આ પ્લેન દેશમાં મારો છોકરો થઈ ગયો, એ પ્લેન ખરેખર દિલ્હીથી મળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી, પછી તો ઉડાડવું જ ના જોઈએ। કોની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ। સરકાર પાસે અપેક્ષા રાખું છું।